નમસ્કાર. 47માં વિચારના વાવેતર અંતર્ગત આપણે સૌ ફરી પાછા ગુરુવારે એકત્રિત થયા છીએ. આપ સૌને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી હૃદયના ભાવથી આવકારીએ છીએ. વાણી, વર્તન અને વ્યવહાર જે શ્રેષ્ઠ ત્યારે જ બની શકે માણસની અંદર સદવિચાર હોય, સદભાવ હોય, સારા વિચારો હોય. અને આ થર્સડે થોટના માધ્યમથી હર ગુરુવારે કંઈક ને કંઈક નવા વિચારો થકી આપણે જીવનમાં આગળ વધી રહ્યા છીએ. આ થર્સડે થોટ આજના કાર્યક્રમને શરૂઆત કરતાં પહેલાં ચાલો આપણે મનને એકાગ્ર થાય, વિચારો આપણાની અંદર ઉતરે એના માટે આપણે ઓમકારનો નાદ કરીએ. સૌ ઓમકાર મુદ્રામાં બેસી આંખો બંધ કરીને અને ઓમકારનો નાદ કરીએ. આપણી આજુબાજુમાં ઉદ્ભવી રહેલા સૂક્ષ્મ સ્પંદનોને, અવાજને મહેસૂસ કરીશું. અને આજના કાર્યક્રમમાં અહીંયા આપણે ઉપસ્થિત છીએ એવો ભાવ પ્રગટ કરતાં 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 ધીમેથી આંખોને ખોલીશું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપણી વચ્ચે આ કાર્યક્રમને શરૂ કરતાં પહેલાં હજી એક નોંધ લેવી છે. આપણી વચ્ચે બે વડીલોનું દેહાવસાન થયું. સ્વર્ગવાસ મણિબા ભાલાળા અને ભવાનભાઈ નવાપરાના પિતાશ્રી આદરણીય ભગવાન દાદા નવાપરા. આ બંને વડીલો માટે આપણે એક વખત ઊભા થઈને શ્રદ્ધાંજલિ પાઠવવી છે. અને આંખો બંધ કરીને એ જીવાત્મા, એ આત્મા જ્યાં પણ હોય ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા એને શરણું આપે. આંખો બંધ કરીને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. એવું કહેવાય કે મુખે બોલું માં અને મને સાચે નાનપણ સાંભળે, આ મોટપની મજાયું મને કડવી લાગે કાગડા. માં કહેતા મોઢું ખુલે અને બાપ કહેતા મોઢું બંધ થાય. આ મોઢું ખુલે અને મોઢું બંધ થાય એની અંદર માવતર માટે એના બાળકનું આખું જીવતર સમાઈ જાય. માવતર માટે, વડીલો માટે તો જે કરીએ એટલું ઓછું છે. પણ ઘેંઘુર વડલા સમાન સાહેબ વડીલોની છત્રછાયા આ છેલ્લી એક પેઢી એવી હતી કે જેને પગે લાગતા ભગવાનની અનુભૂતિ થાય. એવા વડીલોને આપણે હવે એ પેઢી અસ્ત થઈ રહી છે જેનું આપણને ભારોભાર દુઃખ છે. પણ સમય બળવાન થર્સડે થોટ કાર્યક્રમને આગળ વધારતા હર ગુરુવારે નવા મહેમાનો દ્વારા, સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા એની ઉપસ્થિતિમાં સાહેબ શ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા એક વિચારોના મણકા મૂકવામાં આવી રહ્યા છે જે ખરેખર જીવનને સાર્થક કરનારા નીવડી રહ્યા છે. ગત ગુરુવારનો વિચાર પણ એવો જ કંઈક સુંદર મજાનો હતો અને એ વિચાર રજૂ કરવા માટે હું બેન શ્રી મનીષાબેન રામાણીને વિનંતી કરીશ. આવો ગત ગુરુવારનો વિચાર રજૂ કરશો બેન શ્રી મનીષાબેન રામાણી. નમસ્કાર. કોઈ પણ વિચાર હોય કે વાત હોય તેને વારંવાર વાગોળવાથી તે ખૂબ જ સરસ રીતે યાદ રહેતી હોય, સાથે સાથે અમલમાં પણ મુકાતી હોય. તો આવી જ રીતે આપણે છેલ્લા પખવાડિયાની જો વાત કરીએ તો જેની પ્રતિમા આપણા પ્રાંગણમાં આપણે મૂકવા જઈ રહ્યા છે તેનો જ મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવી આપણને સૌને ભાતી થઈ હતી. 46મા ગુરુવારે શ્રીમાન મુખ્ય મહેમાન શ્રી ગગનજીભાઈ સુતરિયા સાહેબે કહ્યું હતું કે વિશુદ્ધ પ્રેમથી આપણે માનસિક રીતે હળવાશ અનુભવીએ છીએ
તેમજ નિસ્વાર્થ ભાવની જે સેવા છે તેનું રહસ્ય બતાવતા તેણે વાત કરી હતી કે જીવન જ્યારે સાધના બને ત્યારે દરેક પરિસ્થિતિ સાનુકૂળ બનતી હોય છે. આ માનસિક તંદુરસ્તીની સાથે સાથે તેણે શારીરિક તંદુરસ્તી તરફ પણ સંકેત કરતા તેણે કહ્યું હતું, ફિટ રહો, હિટ રહો, તેમજ વિકાસ તરફ મીટ બાંધતા રહો. આ સાથે જ તેણે ઘણી બધી પ્રેરક પંક્તિઓ દ્વારા આપણને સૌને વિચારવંતા પણ કર્યા હતા. ત્યારબાદ છેલ્લા ગુરુવારે આપણને અહીંથી વફાદારી, પ્રામાણિકતાના ઉદાહરણો પણ જોવા મળ્યા હતા. ત્યારબાદની વાત કરીએ તો 46મા ગુરુવારે શ્રીમાન કાનજીભાઈ ભાલાળાએ ખૂબ જ મધ્યવર્તી વિચાર રજૂ કરતા વાત કરી હતી કે આપણા પાટીદાર છીએ તેનું ગૌરવ થાય તેવું તેણે કહ્યું હતું કે સાહસ અને મહેનત એ આપણા આભૂષણો છે. આ વાતની જ્યારે જાણ કરીએ ત્યારે ખરેખર આપણને ગર્વની અનુભૂતિ થાય તેવી વાત તેણે કરી હતી. અને સાહસનું રહસ્ય બતાવતા પણ તેણે જણાવ્યું હતું, ખૂબ જ સરસ રીતે વાત કરી હતી કે આપણી પ્રગતિ શેમાં રહેલી છે, તો આપણી પ્રગતિ હંમેશા નવું કરો, મોટું કરો અને ઝડપથી કરો, આમાં આપણી પ્રગતિ રહેલી છે. અને ત્યારબાદ તેણે વાત કરી હતી કે આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરીએ અને આપણા કાર્યમાંથી જો કોઈ પ્રેરણા લે ત્યારે આપણે ખરેખર સફળતાની દિશા તરફ જઈ રહ્યા છીએ તેવી પ્રતીતિ કરાવી હતી. તો આજના મોડર્ન યુગની અંદર જો કદાચ વાત કરીએ કે આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ તો આપણે આપણા સ્ટેટસમાં પહેલાં અપલોડ કરીએ છીએ. અને આપણું સ્ટેટસ આ સારા કાર્યનું જો કોઈના માટે પ્રેરણાત્મક બને અથવા કોઈ મૂકે તો ખરેખર આપણે સફળતા તરફ જઈ રહ્યા છે તેવું સાબિત થઈ શકે. ત્યારબાદ તેણે સૂચન કરતાં જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા એ માત્ર ને માત્ર પૈસાથી નથી મળતી, પરંતુ તેના માટે સરળતા અને સદ્ભાવના પણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તેણે આગળ લઈ છે અને ખૂબ જ સરસ એવી વાત કરી હતી કે વ્યક્તિ હોય કે જન સમુદાય હોય તેના ફાયદા પણ હોય અને ગેરફાયદા પણ હોય. આ તેણે વ્યક્તિ અને જન સમુદાય એક સિક્કાની બે બાજુની સાથે સાથે પરસ્પર પૂરક પણ છે તેવી વાત પણ તેણે ખૂબ જ સરસ રીતે આપણને સમજાવી હતી. ત્યારબાદ તેણે મુખ્ય એક્શન આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં માનસિક તંદુરસ્તી માટે સાંજે અડધો કલાક તેમજ શારીરિક તંદુરસ્તી માટે સવારમાં 1 કલાક પોતાના માટે ફાળવવો જોઈએ. ત્યારબાદ હવે વાત કરું તો આપણે 50મા ગુરુવાર તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે પાછળના જે આપણા ગુરુવારના મુખ્ય વિચારો છે તેને વાગળવા ખરેખર ખૂબ જ જરૂરી છે. તો ગત ગુરુવારે ભાઈ શ્રી હાર્દિકભાઈએ ખૂબ જ સરસ રીતે 26 થી 30 વિચારો રજૂ કર્યા હતા. તો આજે હું 31મો વિચાર રજૂ કરું છું જે ખરેખર આ પ્રમાણે છે કે પોતાના પરનો ભરોસો એ જીવનની ખરી તાકાત છે. એણે ખૂબ જ સરળ રીતે જો વાત કરી હોય તો એક સામાન્ય ઉદાહરણ હોઈ શકે કે પંખીને પવન અને ઝાડની ડાળ કરતાં પોતાની પાંખ પર વધારે ભરોસો હોય છે. ત્યારબાદ 32મો વિચાર આ પ્રમાણે હતો, પરિવર્તનને સમજી શકે તે જ નવી તકોને ઓળખી શકે. ખૂબ જ સરળ રીતે કહેવું હોય કે ચેન્જ આફ્ટર કે ચેન્જ વિથ કરતાં ચેન્જ બિફોર ખૂબ જ સારું હોઈ શકે છે. ત્યારબાદ 33મો વિચાર આ રીતે હતો, નાણાકીય આયોજન એ સફળતાનો મુખ્ય આધાર બનતો હોય છે. અને 34મો વિચાર જે ખરેખર જિંદગીને સ્પર્શી જાય તેવો કે જિંદગી જંગથી નહીં એક સફર છે તેને વિસ્મયતાથી માણવી જોઈએ. ત્યારબાદ 35મો વિચાર આ પ્રમાણે હતો કે દરેક અંધારાની સાથે અંજવાળું પણ હોય છે. એનો સીધો અર્થ એટલો થઈ શકે કે જ્યારે પણ નિષ્ફળતા મળે કે દુઃખ મળે તો તેની સાથે સાથે સફળતા અને સુખ પણ જોડાયેલા જ હોય છે. અસ્તુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન શ્રી મનીષાબેન. ગત ગુરુવારના વિચારને વાગોળ્યો અને આપણને 5 વિચાર પાછા રજૂ કર્યા. બીબાઢાળ કાર્યને બદલે કંઈક નવું કરો તેમાં સાહસ અને સફળતા છે. આવા સરસ મજાના ગત ગુરુવારના વિચાર થકી આજરોજ આ કાર્યક્રમને આપણે શરૂઆત કર્યો છે. મહેમાનશ્રીઓ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત છે અને મહેમાનશ્રીઓનું સન્માન કરવું છે. આપણી વચ્ચે ડૉક્ટર નાનુભાઈ હરખાણી BAMS ઉપસ્થિત છે. 50 વર્ષની જનરલ પ્રેક્ટિસનો બહોળો અનુભવ ધરાવી રહ્યા છે અને આજે પણ ખૂબ મોટી સંખ્યામાં તેઓ દર્દીઓને જોઈ રહ્યા છે. આત્માનંદ ફાર્મસીમાં ડિરેક્ટર છે અને એવા સૌથી જૂના અને જાણીતા તબીબશ્રી. એવું કહેવાય ને કે ડૉક્ટર એ તો ઈશ્વરનું સ્વરૂપ છે, એટલે આજે તો આપણી વચ્ચે ઈશ્વર છે એવું કહી શકાય. આટલો બહોળો અનુભવ ધરાવનાર ડૉક્ટર નાનુભાઈ હરખાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરું આગળની હરોળમાં આવે અને સાહેબ શ્રી કાનજીભાઈ ભાલાળા અને અરવિંદભાઈને વિનંતી કરું સાહેબશ્રીને શાલ અને પુસ્તકથી સન્માનિત કરશે. સૌથી જૂના અને જાણીતા એવા તબીબશ્રીનું આજરોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા
હર્ષોલ્લાસ સાથે સન્માનિત થઈ રહ્યા છે. આપને સન્માનિત કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ત્યારબાદ એવા જ ડૉક્ટર વ્યક્તિત્વ અને ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવતા ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના તેઓ મુખ્ય સંયોજક છે. હોમગાર્ડ અને રેડક્રોસ બ્લડ બેંકમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય તો પ્રફુલભાઈનું નામ લઈ શકાય. અને નેત્રદાનની અંદર અંધાપા નિવારણ માટે અને નેત્રદાન અંતર્ગત જો કોઈ બેસ્ટમાં બેસ્ટ કામગીરી કરી હોય તો પણ આપણને પ્રફુલભાઈ યાદ આવે. એવા પ્રફુલભાઈ શિરોયાને વિનંતી કરું કે આગળની હરોળમાં આવશે. અમને એનું પણ સન્માન કરવા માટે અમુલકભાઈ સવાણી અને સૌજીભાઈને વિનંતી કરું. હા, આવો દિનેશભાઈને પણ વિનંતી કરું સાથે જોડાશે. અને વર્ષોથી જેઓ સેવા કાર્ય સાથે સંકળાયેલા અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના મુખ્ય સંયોજક ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાને સન્માનિત કરતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. હા, સાથે દિનેશભાઈને પણ સન્માનિત કરી રહ્યા છે. તાળીઓના નાદથી વધાવીએ. ત્યારબાદ એવા જ આપણા દાતા ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ ભાલાળા વેજા ગામવાળા અહીંયા ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરો કે સજોડે મંચ પર આવશે અને એમને પણ સન્માનિત કરવા છે. કારણ કે દયા, દાન અને દાતારી થકી જ આવા સરસ મજાના કાર્યો થતા હોય એવા દાતા ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ વિનંતી કરું. સાહેબ શ્રી કાનજીભાઈ, હા, ડૉક્ટર અતુલભાઈ અને વીણાબેનને વિનંતી કરું કે તેઓને સન્માનિત કરશે. સમાજના દાતા ટ્રસ્ટી એવા મનસુખભાઈ ભાલાળા આજના અમારા મહેમાન બન્યા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આપશ્રીને સન્માનિત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. તાળીઓના નાદથી આ સન્માનને વધાવશું. હા, વાહ, તાળીઓના નાદથી એકવાર વધાવીએ. સાથે સાથે મનસુખભાઈની સાથે પ્રભાબેન પણ દાતા ટ્રસ્ટી બને છે. આ ભાવને આપણે આજે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. આમ જ નથી કહેવાનું, નારી શક્તિ સાથે હોય તો શું ન થઈ શકે. એટલે તો કહેવાનું છે કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નીપજે, નારી જગમાં મહાન. કારણ કે આપના યોગદાન થકી જ સમાજના દીકરાઓ આ હોસ્ટેલની અંદર સુંદર મજાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકશે, રહી શકશે. એવા ભાવને આપ દાતાશ્રીને વંદન કરીએ છીએ. આપણી વચ્ચે મહેમાનો ઉપસ્થિત છે કાર્યક્રમના દોરને આગળ વધારતા. જેમને 50 વર્ષની જનરલ પ્રેક્ટિસનો બહોળો અનુભવ હોય તો એની પાસેથી જો અનુભવ આપણને સાંભળવાનો પણ અવસર પ્રાપ્ત થાય તો એ મહામૂલ્ય અવસર ગણાય છે. તો ચાલો વિનંતી કરું ડૉક્ટર નાનુભાઈ હરખાણીને આજના પ્રસંગે આપની વાત રજૂ કરશો અને અમોને માહિતગાર કરશો. ડૉક્ટર નાનુભાઈ હરખાણી. આદરણીય સૌરાષ્ટ્ર સમાજને એક માળામાં એક તાંતણે બાંધનાર મારા મિત્ર કાનજીભાઈ ભાલાળા, સૌજીભાઈ, પ્રફુલભાઈ, ધ્રુક સાહેબ, અન્ય આમંત્રિત ભાઈઓ તથા બહેનો, સામાન્ય રીતે અત્યારે પહેલાં તો હું આભાર ભગવાનનો માનવાનો છે. ભગવાનનો એટલા માટે કે ભગવાનને જો આપણે હારા રાખ્યા હોય તો જ અહીં આવ્યો હોઈએ, નહીં તો હોસ્પિટલમાં કે શમશાને ગયા હોઈએ. એટલે પહેલો આભાર ભગવાનનો માનવો જોઈએ. નંબર 2 કે બે વસ્તુનું આપણે જોઈ શકતા નથી. એક તો પહેલાં શું છે, ઓક્સિજન અને ભગવાન, અને એની વિના રહી શકતા નથી. તમારે પ્રતીતિ કરવો હોય, કોરોનાને આપણને ખબર પડી ગઈ કે ઓક્સિજન ઘટ્યો છે, ભાઈ એક્સપાયર થઈ ગયા છે. ભગવાનની કૃપાથી આપણે બચી રહ્યા છીએ. જેટલા બેઠા એ ભગવાનનો ખૂબ જ આભાર ને, નકર બધાને વીતી તો ગયો જ હતી.
તો ઓક્સિજનને સાચવવો અને ભગવાનનું અથવા ધર્મગુરુનું અથવા તમારા પરમાત્મા અથવા જેને તમે માનતા હોય એની ઉપર દ્રઢ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ રાખવો એ ખૂબ જરૂરી છે. અહીં વિચારોની ગોષ્ઠી લખી છે, પણ એમાં હું એક કાનજીભાઈ કહું સદવિત વિચાર. સદવિત, તદવિત અને સદવિશ બે વસ્તુઓ છે. સદવિશ એટલે કાનજીભાઈ બોલે છે એને મારો વિરોધ કરવો એ તદવિશ સંભાષા કહેવાય. ભાઈ આ રોડથી આમ જવું કે એ ના જવાય, આમથી જાવ તો સારો, એ પ્રજ્ઞાનો વિષય આવ્યો. એટલે એને સદવિત સવાર છે. તમારા જેવા વિચાર છો, મારા જેવા વિચાર છો, સૌરાષ્ટ્ર સમાજના જેવા વિચાર છો, એવી વાત કરીએ એને સદવિચાર. એટલે અહીંયા જે બેઠેલા છે બધા સદવિચારવાળા ભાઈઓ તથા બહેનો છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે શાસ્ત્રમાં પહેલું કીધું છે કે આપણે કેમ અહીં બેઠા છીએ, તો કીધું કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આપણું જો શરીર સારું હોય તો અહીં સારું હોય, નહીંતર તો હોસ્પિટલમાં બેઠા હોય. એટલે શરીર સારું એટલે બધું કામ કરીએ, સારું કરીએ, વિચારો કરીએ, ફરીએ હરીએ, કામ કરીએ. પણ ક્યારે આપણું સ્વસ્થ તબિયત સારી હોય તો શરીર સારું રાખવા માટે શું કરવું જોઈએ એ મારે થોડો વિચાર કરવા છે. બીજું ગીતામાં લખ્યું છે દેવ છે મારો દેવાલય છે, કે દેવ કંઈ શોધવા જેવું પણ નથી. ગીતામાં લખ્યું છે કે તમારા શરીરની અંદર જે દેવાલય છે એને તમે મંથન કરો, એને સાચવો. અને દેશી ભાષામાં આપણે લખ્યું છે, પહેલાં ધોરણમાં આપણે ભણતા હતા કે પહેલું સુખ જાતે નિરા, આ બધાને ખબર છે. હવે એ 3 સીધા આપણે ભૂલી ગયા અને બાકીનું જોઈએ છીએ. તો હું એમ વિચારો કરું છું, કાનજીભાઈ સાથે ઘણી વાર ગોષ્ઠી કરું છું, પહેલાં આપણે સ્વસ્થ તંદુરસ્ત કેમ રહીએ અને કેમ રહેવું જોઈએ એને માટેની વિચારો છે. હવે સામાન્ય રીતે જીવન જીવવા માટે 3 વસ્તુ જરૂરી છે. એક મુખ્ય ખોરાક, એક પાણી, હવા, અને ત્રીજી વસ્તુ નિંદ્રા. ટૂંકી વાત એટલા માટે કે 3 વસ્તુમાં ખોરાક સારો ખાવો જોઈએ. હવે હવા કેવી હોય છે કે હવા છે ને મફત મળે છે, પણ એની કિંમત નથી. આપણી વસ્તી છે ને 80 લાખની છે, એટલે આપણે એક પુખ્ત વયનું ઝાડ 17 માણસોને ઓક્સિજન પૂરો પાડે. તો આપણે 4,77,258 ઝાડ જોઈએ છે. નથી તો આપણે જીવવું છે ને તો આપણે ઝાડ વાવો. આપણે સારી રીતે જીવવું છે તો ઝાડ વાવો. તો વૃક્ષનું સારી રીતે વાવેતર કરવું. બધા વેસું કેમ કંજીભાઈ જાય છે ખબર છે કે ત્યાંનું ઉષ્ણતામાન ડાઉન છે, વસ્તી ઓછી છે અને ઝાડ વધારે છે. આપણે તો શું છે, અમારે એક ત્રિકમનગરમાં એક ભાઈ મને કીધું કે નાનભાઈ આ બધા ઝાડવા કપાઈ નાખો. મેં કેમ? એક એસી આવી ગયા શું કામ છે? મેં કીધું એસીના પાછળના ભાગમાં જે હોતું હોય ને પૂછી આવો, કર્મચારીનું છોડોને કેટલી ગરમી થાય ને કેટલું કાર્બન ડાયોક્સાઇડ થાય છે. એટલે આ પહેલી વાત છે કે તમારે સારા ઝાડ વાવવા જોઈએ. ઝાડમાં 3 ઝાડને પ્રસંગી મારી દ્રષ્ટિએ વધારે છે, આયુર્વેદની દ્રષ્ટિએ. કે આપણે લગ્ન હોય, પ્રસંગ હોય, એમાં તોરણ બાંધીએ છીએ, આંબાનું તોરણ બાંધીએ છીએ, બ્રાહ્મણને કોઈ પૂછ્યું નથી. આસોબાનું તોરણ બાંધીએ, બ્રાહ્મણને કોઈ પૂછ્યું નથી. આંબો, બીલી, પછી પીપળો અને આસોપાલો, એ 4 વનસ્પતિ એવી છે કે તોડ્યા પછી એમાંથી 6-8 કલાક સુધી ઓક્સિજન આપ્યા કરે છે. એટલે મંદિરોમાં, લગ્નમાં જ્યાં વધારે ગીર્દી હોય છે ત્યાં આપણે તોરણ બાંધીએ છીએ. અને એ તોરણ બાંધવાથી ઘણા માણસો ભેગા થાય, ઓક્સિજનનો અભાવ હોય એ અભાવ પૂરો કરે, એટલા માટે આપણે એના તોરણ બાંધવામાં આવે છે. નંબર 2 હવાની વાત છે. નંબર 2 પાણી. આપણા પાણી વિના રહી શકતા નથી. પણ આપણે શું છે કે પાણીમાં 5-6 પ્રકારના છે. બોરિંગનું પાણી છે, ફિલ્ટરનું પાણી છે, કૂવાનું પાણી છે, તળાવનું પાણી છે, પછી નદીનું પાણી છે. નદીમાં શાસ્ત્ર એવું લખ્યું છે પૂર્વ દિશાવાળી, પશ્ચિમ દિશાવાળી છે. બેયની દિશામાં જંગલવાળી નદી છે કે ખારપાટાની નદી છે. એ પાણી છે એ આપણું મુખ્ય જીવન છે. પણ પાણીને આપણે બગાડીએ છીએ, બધા સમજીએ છીએ. સૌરાષ્ટ્રમાંથી આપણે શાને માટે આવ્યા? પાણીનો બગાડ કરતા, કે પાણી નહીં હતું એટલું. અહીં 180 ફૂટ 200 ફૂટ થઈ ગયા છે. તો પાણીનો બચાવ કરવો જોઈએ. પાણી મગજને ખૂબ સારું શક્તિ આપે છે. અને મગજ કેવું છે? લોચા જેવું છે. લોચો હોય આપણે બધા ખાઈએ છીએ, કઠણ હોય તો ખાતા નથી. તો મગજની અંદર જ્ઞાનતંત્રને પ્રવાહ પહોંચાડવા માટે પાણીની વધારે જરૂર છે. પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓને એવું કરે છે કે એક્ઝામમાં વાંચતા હોય ને તો પેશાબ કરવાને બીકે પાણી ન પીવે. પાણી નહીં પીવે એટલે ડિહાઇડ્રેટ થાય, પાણી સુકાઈ જાય, માવો સુકાઈ જાય એટલે યાદશક્તિમાં થોડું ડાઉન થાય છે. એટલે ઘણીવાર દર્દીઓ, ઘણા શિક્ષકોને હું કહું છું
કે ભાઈ તમે વિદ્યાર્થીઓને પેશાબ કરવા ભલે જ થાય, થોડું 5 મિનિટ એડજસ્ટ કરજો, પાણી આપો. પાણી આપો તો જે મગજની અંદર જે જ્ઞાનતંતુ છે એના સતેજ રહેતા હોય છે, એટલે યાદશક્તિ છે, એટલે સારું પાણી પીવાની વાત છે. નંબર 2 ખોરાક. આ ખોરાકમાં ગાંધીજીનો ડાયલોગ છે કે ખોરાકમાં આપણે શું કરીએ છીએ કે તમે જો બૂટ લેવા જાય, ક્યાંના બાટાના બૂટ લેવા જાય, એસીમાં બૂટ લેવા જઈએ, એસી રૂમમાં જઈએ, એસીમાં બેસીએ અને પહેરીએ પગમાં અને ફરીએ ધૂળમાં. આ સારી સિસ્ટમ છે, આ સારી વસ્તુ લેવાની. એમ ખાવામાં શું કરીએ છીએ, પાથરણા ઉપર ખાઈએ, રજવાળું ખાઈએ, કચરાવાળું ખાઈએ, અને મહામૂલ્ય દેવ ભગવાને આપ્યો છે એને પેટમાં નાખીએ છીએ અને રોગ લાવીએ છીએ અને અમારો ધંધો હાલે છે. આ ક્લિયર કટ વાત છે. એટલે તમારે અમારો ધંધો ન ચલાવવો હોય તો સારું ખાઓ, સારી રીતે ફરો. આ રીતે આ મારું માનવું છે. હવે શાસ્ત્રમાં બીજું કીધું છે કે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરીતિ કેમ લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણેમ કેમ કરી શકી. અસ્ય નથી, તમારે પોતાનામાં બુદ્ધિ ન હોય તો શાસ્ત્ર શું કરે. ગમે એટલો સારો અરીસો હોય પણ તમારે આંખ જ ન હોય તો તમે શું કરો છો. તે મગજને વિકાસ કરવા માટેની 5-6 વસ્તુ હું તમને કહું. બહેનોને, ભાઈઓને, તમારા દીકરા દીકરીઓને એપ્લાય કરજો. આપણે શું કરીએ છીએ કે બ્રેનનો ડેવલપ માટે આપણે છોકરાઓને શું કરવા છે, મીઠાઈ. સૌરાષ્ટ્રવાળા ભાઈઓ મીઠાઈ ખવડાવે છે, સુરતી લોકો કઠોળ ખવડાવે છે, દાળિયા કઠોળ ખવડાવે છે. વિચાર કરો શું ડિફરન્ટ છે. આ મગજનો ડેવલપ કરવા માટે 23 પ્રકારના પ્રોટીનની જરૂર છે. અને 23 પ્રકારના પ્રોટીનમાંથી 12 પ્રકારના પ્રોટીન છે અંદરથી ડેવલપ થાય છે, અને બાકીના પ્રોટીન એમિનો એસિડ કે પ્રોટીન આપણે આપવા પડે છે. આપણે આપતા નથી, અને 15-16 વર્ષ સુધી મગજનો ડેવલપ થાય, પછી ડેવલપ થતો નથી. ગમે એટલું તમે બદામને તેલમાં ડૂબી રાખે ને તો આપણો કોઈનો વિકાસ હવે નથી થવાનો. અમારા 75 વર્ષવાળાને વિકાસ કરવો હોય તો 18 થી 20 વર્ષ સુધી એને પ્રોટીન આપવાનું. હવે આપણે શું થયું છે, સૌરાષ્ટ્રવાળાની ખાસ વાત કહું છે કે આપણે પ્રોટીન બંધ કરી દીધું છે. પ્રોટીન એટલે શું, કઠોળ, મગ, મઠ, અડદ, સોયાબીન, દૂધ, ઈંડા અને એ ટાઈપના પ્રાણીઝમાંથી જે મળતી હોય છે એ પ્રોટીન છે. આપણે શું કરી છે, આપણે કાંજીભાઈ ઘણી વાર હું વાત કરું છું કે આપણે પહેલાં નાના હતા ને તો ભાત લઈને દાળિયા લઈને જાય ને તો દાળિયાનું ભાત હોય ને એમાં દાળ ને એવું બધું હોય, અને જે માલિક હોય ને એનોમાં ભાત કેવું હોય છે, દાળ શાક ને બધું હોય છે. પરિસ્થિતિ શું થયું છે કે આપણે બધા સારી ધંધો સારો લાગ્યો છે, બહુ ભણી ન શક્યા. દાળિયાના છોકરા, મજૂરના છોકરા વધારે પ્રોટીન લીધું હતું ને, ખૂબ સારું ભણ્યા, સારી ક્વોલિટીમાં ભણ્યા અને સારી રીતે આગળ આવ્યા. આપણે આગળ આવ્યા છે પણ કેવી રીતે ધંધામાં આગળ આવ્યા છે. બુદ્ધિથી આગળ જો આવવું હોય તો તમારા છોકરાને પ્રોટીન ખવડાવવાનું. અને પણ આપણે ત્યાં સૌ થાય છે કે મમ્મી શું કરે, કાજુ કતરી 4 આવી હોય ને તો છોકરાને 1 આપે, 2 આપે, છોકરીને આપે 1 પોતે ખાય. હવે છોકરાને 2 આપે ને છોકરીઓને 1, એમાં કાંઈ ફેર રાખી છે ને, ખોટું છે. ખરેખર કાજુ કતરી કાજુ ખવડાવવો હોય તો બધાને ખવડાવો, બુદ્ધિશાળી થાય. બરાબર છે. હવે આગળ થોડી વાત, કેટલી વાર છે, વાર નથી ને? હા, એટલા માટે કે શાસ્ત્ર પ્રમાણે જો આપણે આપીએ, આપણે ચાલીએ તો સુખી થવાના ઘણા રસ્તા છે. કોરોનામાં આપણે બધાને ખબર પડી ગઈ છે કે હવે આપણે કેવી રીતે જીવવું એમ. હવે વિચાર મારો એવો છે કે હમણાં સાહેબ બહુ પેપરમાં આવે છે કે કોરોનાથી પછી માણસો મરી કેમ જાય છે, એટેક કેમ આવે છે, દરરોજ આપણે સાંભળી છે. મારા કરતાં મને ત્યાં ડૉક્ટર મિત્રો ઘણા છે, હાઈલી ક્વોલિફાઈડ પણ અહીં બેઠેલા છે. પણ મારી દૃષ્ટિએ હું જો કહું કે જેને જેને કોરોના થયો છે એને ખોરાક સારો લીધો છે, હવા સારી લીધી છે અને સારી રીતે જીવન જીવ્યા છે, એને આ કંઈ તકલીફ નથી પડતી. દાખલા કે મારો, મેં 2200 કોરોનાના દર્દી તપાસ્યા, સારા કર્યા કે એમાંથી મરી ગયા હોય, સમજો ને, થોડા મરી પણ ગયા હશે. મને પણ 2 વાર કોરોના થયા છે, પણ રક્ત જામવાની જે પ્રક્રિયા છે, ખામી છે, એ મને બહુ ઉત્પન્ન થઈ હતી. છતાં પણ એની સામે આપણે જુઝીમ્યા, સારો ખોરાક ખાધો, સારી હવા ખાધી અને યોગ્ય પ્રમાણમાં દવા લીધી. આયુર્વેદમાં 2 રીતની દવા આપી. એક આયુર્વેદમાં શું કીધું છે કે રોગને મટાડવો નહીં પણ રોગ ન થાય એને માટે. વિલાયતી દવામાં રોગને નાશ કરવા માટે અથવા તો મટાડવાની દવા છે. આપણે બંને પદ્ધતિથી આ હું સ્વસ્થ છું. એટલે એમાં ખાસ કરીને 2 વસ્તુ હોય છે. આમળાનો પ્રયોગ કરવો છે. કોઈ પણ માણસે આમળા ખાવા જોઈએ. પછી ત્રિફળા રાતે અને હરડે બેડા ને આમળા, ત્રિફળા 1 ચમચી અથવા 2 ગોળી લેવાની, અથવા તો રસાયણ પ્રયોગ કરી આમળા તમે ખાઓ
આમળાની ગોળી આવે છે, એ આમળાની ગોળી પરમ રસાયણ છે, તમારા ધાતુ પોષણ કામને ખૂબ સુધારે છે. રસ, રક્ત, માંસ, મેદો, હાડકું અને માવો ને આપણી ધાતુ, આને જો સુધારવું હોય તો સારી હવા, સારું પાણી, સારો ખોરાક, સારું વાતાવરણ, સારો સંતોષ. સંતોષ એટલા માટે કાનજીભાઈનું ઘણી વાર મને પૂછે તમે આટલા પ્રફુલ્લિત કેમ છો? મેં કીધું મારી અટક એક તો હરખાણી છે એટલે એવું હશે એવું લાગે છે. નંબર બીજું કે મારા ખીચામાં 5,000 હોય ને તો એ બહુ સંતોષ થાય. બિલકુલ 6,000 નો ચિંતા જ નથી રહેતી, પણ 6,000 આવી જાય છે. પણ તમને કહું કે સંતોષ અને સાંજે ભગવાનને પ્રાર્થના કરવાની. આપણે જે પહેલી પ્રાર્થના કરીને સાંજે પ્રાર્થના કરીને કે આખું જગત સુખી થાય અને આપણે તંદુરસ્ત થઈએ. કારણ કે ભાઈએ જે પ્રાર્થના કરીને એને સબકોન્શિયસ માઇન્ડ છે, અર્ધ જાગૃત મનને તમે સાંજે જેવો ઓર્ડર આપો ને એવું થાય. તમે સાંજે કોકનું ખરાબ વિચારો તમારું પહેલાં ખાય, પહેલાં ખરાબ તમારું થાય. એટલે ખરાબ સાંજે સૂતી વખતે એને ખરાબ વિચાર આપવો જ નહીં, સારો વિચાર આપો, ઉત્તમ વિચાર આપો, ઉત્તમ ભક્તિ આપી. એ કરવાથી શું થાય છે કે તમારે સવારે એ પોઝિટિવ પર શરૂ થઈ જાય છે. તમે ટ્રાય કરજો કે તમે રાતે સૂતી વખતે જે અત્યારે પ્રાર્થના કરીએ, કારણ કે આપણે શું છે હમણાં પ્રાર્થના કરીને તો શું કર્યું કે મિનિસ્ટર નીકળ્યા હોય તો પેલે જાજર શું કહેવાય વાયરસ ન લાગે એના માટે એક વાતાવરણ કરે છે. એમ આપણા શરીરમાં સારી ચેષ્ટા કરવી હોય, સારી બુદ્ધિ આપવી હોય, સારું કામ કરવું હોય તો મનને કેન્દ્રિત કરી દેવાનું. અને મન કેન્દ્રિત કરીએ એટલે બીજા દોષિત વાતાવરણ આપણા શરીરમાં ન આવે એટલે આપણે પ્રાર્થના કરવી જોઈએ. નંબર 2 કે યોગથી શું, આની એટલા માટે કે યોગથી શું થાય છે કે જો જિંદગી સારી રીતે લાંબી જીવવી હોય તો 4 વસ્તુ જુઓ તમે. કે કાચબો છે ને 1 મિનિટમાં 4 વખત શ્વાસ લે છે, જેની આયુષ્ય 250 થી 300 વર્ષ છે. ત્યાર પછી સર્પ આવે છે, સર્પ છે ને 30 વખત શ્વાસ લે છે, એટલે 6 વખત શ્વાસ લે છે, 6 થી 7 વખત. એની આયુષ્ય 150 થી 200 વર્ષ છે. કૂતરું છે ને 1 મિનિટમાં 40 વખત શ્વાસ લે છે, એની ઉંમર 12 વર્ષની છે. આપણે 1 મિનિટમાં 16 વખત લઈએ છીએ તો આપણી ઉંમર કેટલી છે? 66 થી 68 વર્ષ છે. તો આપણે ઉત્તમ જીવવું હોય, ઉત્તમ ખાવું હોય, એટલે ઉત્તમ રીતે આપણી જિંદગી પસાર કરવી હોય તો લાંબા શ્વાસ લ્યો, યોગથી રહે, પ્રાણાયામ કરો, જેને લીધે તમારા શરીરમાં રીજનરેટ કોષો છે ને 1 મિનિટે નવા થતા હોય તો એ કોષોને નવી એનર્જી આપવા માટે સારો ખોરાકને સારી હવા જરૂરી છે. તો આપણે સારી રીતે વાતાવરણમાં અને યોગ કરવાનું અને લાંબા શ્વાસ લેવાના. અને ટૂંકા શ્વાસ લઈએ તો આપણે કૂતરાનો આમ હાંફતો જ હોય છે અને એ આયુષ 12 વર્ષ છે. આપણે હાંફવું નથી, આપણે ટૂંકા શ્વાસ લેવા છે, પ્રાર્થનામાં બેસવા છે, યોગમાં બેસે છે ને પ્રાણાયામ કરવો છે. પ્રાણાયામ કરવાથી શું થાય એની બીજી વાત કોઈ કહી. પ્રાણાયામ કરવાથી હું એકદમ ઊંડે શ્વાસ લઈએ તો આપણા શરીરમાં 5 પાઉન્ડ હવા જાય, એ પાઉન્ડમાં ગણાય છે 5 પાઉન્ડ. અને ધીમેથી વાપરો, યુટિલિટી કરીને પાછળ બહાર કાઢો તો ફક્ત 1 પાઉન્ડ બહાર નીકળે કાર્બન ડાયોક્સાઇડ, બાકીની 4 પાઉન્ડ વપરાય છે. ટૂંકો શ્વાસ લે એટલે શું થાય કે 5 પાઉન્ડ જાય, 2 વપરાય, 3 બહાર નીકળે. એટલે આપણે શ્વાસ લીધા છે એ કેવું છે એ નિષ્ફળ ગયા છે, આપણે શરીરનું ઉપયોગી નથી. એટલા માટે લાંબા પ્રાણાયામમાં બેસવું છે, યોગમાં બેસવું છે, સારો ખોરાક ખાવો છે, સારી વાત વિચારવાની છે, સારો વિચાર લાવવાનો છે. અને મનમાં કદાપી કોઈનું ખરાબ બોલવું નહીં, એ સામાન્ય મને મારો પોતાનો સિદ્ધાંત છે. અને ભગવાન સૌનું ભરું કરો. ઘણી વાર અમારા દવાખાનામાં હોય દર્દીઓ અમારે નંબરમાં વાર લાગે તો ઝઘડતા હોય તો સેજ ગાળી બોલતા હોય અંદર તો અંદર આવે ત્યારે હું કંઈ ન બોલું, એટલું કહું કે સહીજીભાઈ એને ગાળ બોલતાને બહુ સરસ આવડે, ક્યાંથી તું શીખ્યો આ ગાળ? આવું કહેવાનું. એ કે સાહેબ તમે ક્યારે સાંભળી ગયા? મેં તો સાંભળ્યું છે પણ બહુ સરસ, આવી ગાળ તો મેં કોઈ જોઈ નહોતી. મેં કીધું એટલે વર્તમાનને સુધારવાની છેલ્લો સારાંશ એટલો છે કે આપણે વર્તમાનને સુધારવો છે. વર્તમાનને જો સુધારો ને તો બધી વસ્તુ સારી થાય છે. ઘણા મને એવું કહે છે વર્તમાન કેવી સુધારવાનું? મેં કીધું અહીંયા લાઇટમાં પ્લગમાં આ આંગળી ફેરવો તો શું થાય? કરંટ લાગીને મરી જાય ને, એ વર્તમાન છે. અહીં ખાડો હોય એમાં ચાલીએ અને આપણે પડીએ કે નહીં, એ વર્તમાન છે. દીવો બળતો હોય એમાં આંગળી નાખ્યો, બાળક કેમ છે દીવામાં આંગળી નાખી દે તો બળે, એ વર્તમાન છે. તો વર્તમાનને સુધારવું હોય તો ભવિષ્ય સારું થવાનું છે. ભૂતકાળનો યાદ ન કરવાનો. ભૂતકાળનો યાદ કરીને આપણે રડવું આવે, દુઃખ લાગે, કારણ કે આપણે બધા ગાળા ટાઈપમાં રૂમમાં રહેતા હતા અને ભગવાને આપણે ક્યાં 4 વ્હીલને મોટી મોટી ગાડીઓનો આપણે આપી છે. એ આપણે શારીરિક, માનસિક
અને બધી રીતે ભગવાને ખૂબ સમૃદ્ધિ આપી છે. એ સમૃદ્ધિ આપી છે એનો પ્રવાહમાં આપણે જોડાવાના જે કાનજીભાઈ પ્રયાસ કરી છે એને આપણે સહકાર આપીએ. બસ આ વાત એટલી યાદ કરી કાનજીભાઈને 84માં 84માં તમને કીધું હતું કે આગળ આપીશ. ત્યાં એક સવાણી સાહેબ હતા, હું અને બીજા 4-5 એક ભાઈ એક્સપાયર થઈ ગયો છે. એ પહેલી મિટિંગ કરી હતી સૌરાષ્ટ્રમાં આવી સ્થાપના કરવી જોઈએ, હોસ્ટેલ કરવી જોઈએ, આ કરવું જોઈએ, હોસ્પિટલ કરવી જોઈએ. અને એ બધું આપણા સમાજે એટલે ફળફ્રૂટ અને એને ખૂબ મોટા અવસ્થામાં પ્રાપ્ત કરી છે. એમાં આપ સૌનો સહકાર છે. અને એટલે કાનજીભાઈના આપણા હાથ પગ મન શરીરને ખૂબ તાકાત આપીએ એવા વિચારો મોકલીએ. દસ્તુ ખૂબ ખૂબ આભાર ડૉક્ટર અરખાણી સાહેબ. આપે સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ અહીંયાથી કીધી. કારણ કે બીમાર પડે અને પછી સાજા થવાય એની ટિપ્સ તો ઘણી બધી મળતી હોય, પણ બીમાર જ ન પડાય એની સુંદર મજાની ટિપ્સ આપી. સાહેબ આપને ખૂબ ખૂબ વંદન છે. કાર્યક્રમને આગળ વધારતા આજના પ્રાસંગિક પ્રવચન અને નવા વિચાર માટે હું વિનંતી કરું સાહેબ શ્રી કાનજીભાઈ ભાલાળા. નમસ્કાર. વાહન છે ને એ હરવા ફરવાનું સાધન છે. ઘર છે ને એ રહેવાનું સાધન છે. તો જીવવાનું સાધન આપણું શરીર છે. લાંબુ અને સારું જીવવું હોય તો તંદુરસ્તી જોઈએ. અને એટલે જ હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખીને આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 47મો થર્સડે થોટનો આપણો આ કાર્યક્રમ છે. આજે ખૂબ આનંદ કે આપણા વિચારોના વાવેતરના કેન્દ્રના 3 બિંદુમાં પહેલું બિંદુ હેલ્થ છે. અને એટલે જ ડૉક્ટર નાનુભાઈ હરખાણી સાહેબ આજે વિશેષ ઉપસ્થિત રહ્યા એનો આપણને આનંદ છે. આજે સાહેબને ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ ખાસ તો એટલા માટે આપ્યું કે જીવનના 50 વર્ષ થયા પ્રેક્ટિસને, જેણે લાખો દર્દીને તપાસ્યા છે. અને આજે પણ સુરત શહેરમાં એક જનરલ પ્રેક્ટિશનર તરીકે વધુમાં વધુ પ્રેક્ટિસ કોઈની ચાલતી હોય તો એ નાનુભાઈ હરખાણીની ચાલે છે. જેણે 1-2 નહીં 5-5 પેઢીને દવા આપી છે. આજે પણ કોઈ બારગામથી દવા લેવા આવે, કોઈ રાંદેરથી આવે, કોઈ વેલંજાથી આવે, કોઈ કામરેજથી આવે કે નાનુભાઈ પાસે જ અમે દવા લઈએ છીએ, આવી જ એની શાખ છે. એવા નાનુભાઈ આજે હેલ્થ અંગે આપણને પ્રાઇમરી માહિતી આપી છે. આ સામાન્ય વાત નથી. નાનુભાઈએ માત્ર લોકોની નાડ નથી પારખી, એના સ્વભાવ અને વિચારને પણ પારખ્યા છે અને એની અમને દવા કરી છે. સુરત શહેરમાં B12 ઘટે માણસને આટલી તકલીફ થાય કોઈને ખબર નહોતી, ત્યારે નાનુભાઈ એની ડાયરીમાં B12 નોંધતા અને અમે એની ચર્ચા કરતા. એ નાનુભાઈ હરખાણી છે. સુરત શહેરના તબીબોની ક્લિનિકલ મિટિંગમાં નવા રોગ અંગે જાણકારીને એને કેમ સારા કરાય એની ટિપ્સ આજે પણ નાનુભાઈ તબીબોને આપે છે. નવી પ્રેક્ટિસ કોઈ શરૂ કરે ને તો કેમ પ્રેક્ટિસ કરાય ને દર્દી સાથે કેવું વર્તન કરાય એ શીખવા નાનુભાઈ પાસે લોકો આવે છે. અને મને બરાબર યાદ છે કે જ્યારે પ્લેગ ફાટી નીકળેલો ત્યારે જેણે 24 કલાક દવાખાનું શરૂ રાખ્યું હતું એ નાનુભાઈ હરખાણી છે. સુરત શહેરમાં પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર સમાજની પહેલી કોઈ સંસ્થા બની હોય તો સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ બનેલું. અને સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળમાં 3 જણા ભેગા થયા હતા. એમાં નાનુભાઈ હરખાણી છે. સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના એ ટ્રસ્ટી હતા. પણ જ્યારે વાલજીભાઈ કેસરીએ લાઇબ્રેરી માટે ડોનેશન આપ્યું ને એને ટ્રસ્ટી બનાવવા હતા ત્યારે નાનુભાઈ પાસે રાજીનામું લખાવવા હું ગયેલો હતો. એ નાનુભાઈ કેળવણી મંડળના સ્થાપક ટ્રસ્ટી છે અને આજે આપણા મહેમાન છે. ખરેખર નાનુભાઈ ડૉક્ટર તરીકે દવા તો આપતા હશે, પણ એના પરિવારની વાતો કરે, એના સ્વભાવની વાતો કરે
હમણાં હું એક દવા, હું મારું B12 મને નાનુભાઈ જ આપે છે, ઊભો છું તો નાનુભાઈના B12ને કારણે. હું ત્યાં ગયેલો તો એક બાળક બહુ ભરાઈ ગયેલું, શરદી કફ થયેલા, તો દવા આપી અને પછી નાનુભાઈ એટલું જ કીધું કે પૂનમ અને અમાસ હોય ને ત્યારે ખુલ્લામાં બાળકને બહુ ન રાખતા. ત્યારે દીકરીના મમ્મી એવું કીધું કે હા સાહેબ, ગઈકાલે જ અમે લગ્નમાં આખી રાત 10-12 વાગ્યા સુધી હતા એટલે વધુ ભરાઈ ગઈ. આવી નાની નાની વાત બીમાર પડતા પહેલાં શું ધ્યાનમાં રાખવું એ પાયાનું એ પોતે બહુ સમજાવી ન શક્યા, પણ એની શ્રેષ્ઠ પ્રેક્ટિસ ચાલતી હોય તો એની નિપુણતા છે. એવા નાનુભાઈ આપણા આજના મહેમાન છે ને, જોરદાર તાળીથી વધારે. આજે આપણા બીજા મહેમાન અને ડૉક્ટર પ્રફુલ્લભાઈ શિરોયા, એ ડૉક્ટર તરીકે ભૂલાઈ ગયા છે, નેત્રદાન તરીકે જાણીતા થઈ ગયા છે. આખા ભારતમાં સૌથી વધુ નેત્રદાન સરળતાથી થતા હોય તો ગુજરાતમાં થતા હોય તો સુરતમાં. એમાં એક વ્યક્તિનું નામ લેવું હોય તો પ્રફુલ્લભાઈ શિરોયાનું નામ લઈ શકાય. કેટલી રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક હોય કે હોમગાર્ડનું કામ હોય, એક તબીબ કરતાં સદભાવના અને સેવાનું જેણે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. અને ગુજરાત સરકારે તો ગુજરાત ગૌરવનો એવોર્ડ આપ્યો છે, પણ એક સદભાવના માણસને માન આપી શકે, પ્રતિષ્ઠા આપી શકે એવું આપણે કીધું, પૈસાથી નહીં સદભાવનાથી પ્રતિષ્ઠા મળે છે. એવી પ્રતિષ્ઠા જે પામ્યા છે એવા પ્રફુલ્લભાઈનું આજે આપણે અભિવાદન કર્યું છે, એને જોરદાર તાળીથી વધાવીએ. આજે આમ તો વિચારોના વાવેતરમાં પરિવાર આવે એનો બાપભાઈ આનંદ થાય જ. અમારો ભાલાળા પરિવારે આવે છે, આજ મારા ઘરના નથી એટલું નાનકડું દુઃખ છે, પણ અમારા પરિવારના અગ્રણી અને આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં દાતા ટ્રસ્ટી છે કે કાંતિભાઈ ભાલાળા, એ પરિવારમાંથી મનસુખભાઈ ભાલાળા આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખાસ તેમના ધર્મપત્નીને આજે દાતા ટ્રસ્ટી તરીકે જાહેર કર્યા છે. એ બંને કપલને બેયને આપણે જોરદાર તાળીથી વધાવીએ. મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર કે આજના પ્રસંગને તમે સરસ રીતે અમને વધુ ગૌરવવંતો કર્યો છે. એવા જ આપણા બ્રાન્ડ એમ્બેસેડર અમુલકભાઈના જ એટલે બેહાર્યા કે આપણે આરોગ્યની વાતો કરવાની હતી. આપણે હેલ્થ મહત્ત્વનો છે અને આજે પણ એટલું બધું સરસ હેલ્થની કાળજી રાખનાર આપણા બધામાંથી એક જ નામ લેવું હોય તો અમુલકભાઈ સવાણીનું લઈ શકાય. સૌજીભાઈ, અરવિંદભાઈ અને આપ સર્વો, આજના જ ભાસ્કરમાં બરાબર કોટેશન લખ્યું છે કે ગુણવત્તા, જીવનની ગુણવત્તા અકસ્માતે નથી આવતી. જીવનની ગુણવત્તા અકસ્માતે નથી આવતી, એના માટે બુદ્ધિપૂર્વકના પ્રયાસો કરવા પડે. આપણે બધા બુદ્ધિપૂર્વકના પ્રયાસો કરીએ છીએ. એવા ઉપસ્થિત આપ સર્વને આવકારું છું અને આપના હૃદયમાં રહેલા રામને હું ફરી વંદન કરું છું. જેટલું બાકી રહી ગયું એટલું કંઈ વાંધો નહીં. આરોગ્ય માટે તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. ખરેખર મારા મનમાં પ્રશ્ન થાય કે આપણે કંઈક પીડા શરીરમાં થાય, શરીરમાં કંઈક તકલીફ થાય તો સૌથી પહેલાં કોને ખબર પડે? આપણને જ પડે. આ પીડા સુકરવા થઈ, આજે પેટમાં સુકરવા દુખ્યું, આજે ઉલટી સુકરવા થઈ, આજે તાવ સુકરવા આવ્યો, આજે ગોઠણ સુકરવા દુખે છે, એનું કારણે સૌથી પહેલાં કોને ખબર પડે? આપણને. એના માટે આપણે ધ્યાન રાખીએ. શરદી થઈ હોય ત્યારે ઠંડુ ન ખાઈએ, પેટમાં દુખતું હોય તો તરત દહીં ખાઈ લઈએ, દુખતું હોય તો કંઈક દવા લગાડી દઈએ. તો સૌથી પહેલાં દવા કોણ નક્કી કરે છે? આપણે કરીએ. એનો અર્થ એવો થયો કે આપણે આપણા ડૉક્ટર છીએ કે નહીં? આપણે બીમાર પડીએ ને ત્યારે પહેલાં સાદા ડૉક્ટર પાસે જઈએ કે પેટમાં દુખે છે, તાવ, પછી 2-3 દી તાવ ન ઉતરે એટલે મોટા ડૉક્ટર પાસે મોકલે. એ કદાચ દાખલ કરે અને દાખલ કરે એમડી કે MS, પછી ન સારો થાય કહેવાય ઇન્ફેક્શન લાગે છે તો પ્રતિક સાવજને બોલાવવા પડે, ત્રીજા ડૉક્ટર પાસે જઈએ. આમ 1 by 1 કરીએ છીએ ને. એટલે આજે હેલ્થ માટે આપણે બધા ખૂબ કાળજી રાખીએ છીએ,
અને એના સીધા મારે આટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી આજનો 47મો આજે છે ને, તમને હું વિચાર નથી આપવાનો, હેલ્થની ફેક્ટ આપવાનો છું, વાસ્તવિકતા. ખ્યાલ આવ્યો? હું આજે થોટ નથી આપવા માગતો, હેલ્થની વાસ્તવિકતા આપું છું. અને આપણે બધા જો વાસ્તવિકતા સમજીએ તો હેલ્થ માટે આપણે વધુ સારું જીવન જીવી શકીએ, વધુ સારી હેલ્થ આપણે કરી શકીએ. હેલ્થની ફેક્ટ કહેવા માગું છું. અને આટલી વાત કર્યા પછી જો રોગની આપણને જ ખબર પહેલાં પડતી હોય, એનું કારણ આપણને જ ખબર પડતી હોય, એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણને જ ખબર પડતી હોય, અને હજી વધારે કહું, ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર ખાલી નાળ જોઈને દવા આપે કે આપણે કહેવું પડે શું થાય છે. ડૉક્ટરને જો આપણે સાચું કહીએ તો જ ડૉક્ટર સાચી દવા આપે ને. એટલે ડૉક્ટરને આપણે થતું એ કહેવું પડે. એટલે ખરા અર્થમાં આટલી વાત કર્યા પછી નવો વિચાર એ છે કે વ્યક્તિ પોતે પોતાના શરીરનો પ્રથમ વૈદ્ય છે. યાદ રાખજો, વ્યક્તિ પોતે જ પોતાના શરીરનો પ્રથમ એટલે પહેલો ફર્સ્ટ વૈદ્ય કીધું છે, ડૉક્ટર નહીં, વૈદ્ય છે. યાદ રાખજો, જો આટલું માણસને યાદ રહે કે મારા શરીરનો પહેલો ડૉક્ટર, મારાથી ન થાય તો બીજા પાસે જવું, બીજાથી ન થાય ત્રીજા પાસે જવું, અને પછી સુપર સ્પેશિયાલિટી પાસે જવું પડે. પણ માનવ જાત માટે સૌથી પહેલો કોઈ ડૉક્ટર હોય તો પોતે છે. આટલું સમજવું જોઈએ તો ખબર પડે કે આનાથી રોગ સારો થાય, આનાથી નવો થાય, આવું કરીએ તો મટે, આવું કરીએ તો રોગ જ ના થાય. નાનુભાઈ જે આખી વાત કરી છે એનો આશય જ આ છે. આપણે આપણા તબીબ છીએ, આપણે આપણા વૈદ્ય છીએ, આપણે હેલ્થની કાળજી રાખવી પડે એમ છે. નાનુભાઈ, એક સર્વે આવેલો, કુદરતે તો જેમ કોઈ પ્રોડક્ટ બને ને, વાહન બને કે વસ્તુ બને કે કેમેરો બને, એનું આયુષ્ય ફેક્ટરીમાં નક્કી થાય કે આ ગાડીને 50 વર્ષ કાંઈ ન થાય, 10 વર્ષ ન થાય, આ બિલ્ડિંગને 100 વર્ષ કાંઈ ન થાય. એમ કુદરતે આપણું શરીર બનાવ્યું છે. ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે 128 વર્ષ સુધી આના સ્પેર પાર્ટને કાંઈ થાય એમ નથી. 128 વર્ષ સુધી. પણ આપણે કદાચ કાળજી ન રાખી શકીએ, આપણે ખોરાકની કાળજી ન રાખી શકીએ, આપણે સ્વભાવની કાળજી ન રાખી શકીએ, આપણે વિચારની કાળજી ન રાખી શકીએ, પરિણામે આયુષ્ય ઘટે છે કોઈ રોગને કારણે. આ બહુ મહત્ત્વનું છે. એટલે આરોગ્યની કાળજી રાખવાના આજના થોટનો આ મુદ્દો છે. હું મારો તબીબ છું. હમણાં મારા માતુશ્રી અવસાન પામ્યા, 102 વર્ષ. આમ તો સિનિયર સિટીઝનની મિટિંગો હોય ત્યારે હું કહું છું, એ મારા મધરને તો મેં જોયા છે, અનુભવ્યા છે, એની હારે વાતો કરી છે, એટલે એને લાગુ પડે છે. બાકી આમ પણ લાંબુ જીવવું હોય ને, જેમ મેં તમને ખુશીનું મેઘધનુષ કીધું હતું, એમ લાંબુ જીવવા માટે મારે તમને પંચામૃત કહેવું છે. ચાલો, લાંબુ જીવવું છે એનું રહસ્ય માત્ર 5 મુદ્દામાં છે, બીજું કશું નથી. લાંબુ જીવી શકાય. લાંબા જીવવામાં સૌથી મહત્ત્વનું હોય તો એ આપણો સ્વભાવ છે. સ્વભાવ પોઝિટિવ, સ્વભાવ સરળ, સ્વભાવ શાંત, સ્વભાવ ટેન્શન ન લે એવો, સ્વભાવ ખુશ, એ લાંબુ જીવવાની પહેલી શરત છે, જે મેં બરાબર અનુભવી છે. આ એક લાંબુ જીવવું છે. પંચામૃતનું બીજું પંચામૃત છે સાદો ખોરાક અને ઓછો ખોરાક. આ સૌથી મોટું પરિબળ છે. સાદો ખોરાક, ઓછો ખોરાક. સાદું જીવન એમ સાદો ખોરાક બહુ અગત્યનો છે. ઓછો ખોરાક, ક્યારેક પ્રસંગોમાં બહાર ખાઓ, કશો વાંધો નહીં. શરીર કુદરતે મજબૂત જ બનાવ્યું છે, પણ થોડુંક ઓછું જમો. આપણે વધારે જમીને મરનારની સંખ્યા વધારે છે. ઓછું જમો. ત્રીજું પંચામૃતમાં ત્રીજો મહત્વનો મુદ્દો છે સ્વભાવ સારો હોય, ખોરાક ઓછો અને સાદો હોય
અને ત્રીજું પંચામૃત છે ભરપૂર ઊંઘ હોય, 7 થી 8 કલાક અને સફિશિયન્ટ સ્લીપિંગ, ભરપૂર ઊંઘ જોઈએ. મોટા ભાગના સ્ટ્રેસ, બીપી, માનસિક બીમારી એ ઊંઘ પૂરી નથી થતી એને કારણે છે. કોઈ વિદ્યાર્થી સાદું જીવે, ઓછું જમે ને પૂરતી ઊંઘ લે તો એની યાદશક્તિ સારી થાય ને થાય. ઊંઘ નથી થતી એને કારણે અસંખ્ય પ્રશ્નો ઊભા થાય છે. ચોથું પંચામૃત છે લાંબુ જીવવું છે, પણ સારો સ્વભાવ હોય તો લાંબુ જીવી શકાય નહીં. આયુષ્ય સારું થઈ જ ન શકે, બે ભેગું ન થાય. તો સારું જીવવું છે તો માનપૂર્વક જીવતા હોઈએ તો જ જાજુ જીવી શકાય. આપણે સમાનથી જીવતા હોય તો જ જીવવાની ઈચ્છા થાય ને. અને સમાનથી જીવવા માટેનો નિયમ છે, માન જોઈએ છે મારે તો માન આપવું પડે. એટલે આપણે હંમેશા લાગણીથી જીવો, બીજાને માન આપો, હસીને આવકારો, ખબર અંતર પૂછો, એ વ્યક્તિની નજીક લાગણીથી પહોંચો. આવું માનથી જીવવામાં આપણું આયુષ્ય નિરોગી રહે છે અને લાંબુ થાય છે. જીવનના પંચામૃતમાં 5મું પંચામૃત મેં અગાઉ તમને થોટ્સ આપ્યો હતો ત્યારે એક વાક્ય બોલેલો, જીજીવિષા વગર જીવાતું નથી. જીવવાની દ્રઢ ઈચ્છા પણ હોવી જોઈએ. કાલે કામ, પ્રમદી કામ, મહિના પછીનું કામ. અમારા અમુલકભાઈ મનમાં ધારણા કરે કે આ વર્ષે આટલા કરોડની પ્રેક્ટિસ કરવી છે, તો એને માટે જીવવાની ઈચ્છા થાય કે ન થાય? આમ જીજીવિષા કેળવવી હોય તો તમારા વિચારો પણ દીર્ઘ હોવા જોઈએ કે ત્યાં સુધી આપણે જીવશું. લાંબુ જીવવું છે તો જીવનનું આ પંચામૃત બધાએ ધ્યાનમાં રાખવાનું છે. અને આ થોટ્સનો પેટા વિભાગ આપવો હોય તો બહુ સરસ આપી શકાય એમ છે. લાંબુ અને સારા જીવન માટે, લાંબા અને ક્વોલિટીવાળા, લાંબા અને સારા જીવન માટે દવા કરતા સ્વભાવ અસરકારક છે. દવા કદાચ કામ લાગે કે ન લાગે, સ્વભાવ કામ લાગતો હોય છે. ડૉક્ટરોને ખબર છે કે દર્દી દાખલ કર્યા હોય, એક જ સરખા દર્દીને એક જ સરખી દવા અને એક જ સરખા ઓપરેશન, જલ્દી એને જ સારું થાય જે નેચર પોઝિટિવ હોય તે. દવા કરતાં સ્વભાવ યાદ રાખજો. આપણે લાંબુ જીવવું છે તો આપણો સ્વભાવ મહત્વનો છે. દવાથી જિંદગી લંબાતી નથી, સ્વભાવથી લંબાય છે. આ ફેક્ટ છે, આને આપણે સમજવાનું છે. આમ તો વાતો સાહેબે બહુ કરી છે કે આપણો આહાર, વિચાર, એના માટે મેં એક વાત પણ કરેલી કે આહાર, વિચાર અને આચરણ એ જીવનના સુખ દુઃખના આધાર છે. એને જો આ હેલ્થના રિલેટેડ કહેવું હોય તો બહુ સરસ કહેવાય. એને પણ યાદ રાખજો. એ થોટ્સનો એક ભાગ એવો છે. આહાર, વિહાર. આપણો આહાર, વિહાર એટલે આપણી જીવનશૈલી. આહાર એટલે ખોરાક, આપણે કેવું જીવીએ છીએ એવો વિહાર, આપણે કેવું વિચારીએ છીએ એ આપણો વિચાર. એ આરોગ્ય માટેની ગુરુ ચાવી છે, કી ફેક્ટર છે. આહાર, વિહાર અને વિચાર એ આરોગ્ય માટેની ગુરુ ચાવી છે. ખૂબ વાત કરી. આપણે વૈદ્ય થઈ ગયા, રોગનું નિદાન થઈ ગયું, દવા નક્કી થઈ ગઈ, હવે મારે છેલ્લા વિચારમાં દવા આપવી છે. અને એ બધા યાદ રાખવાની છે. આજે આપણે વૈદ્ય ખુદ થઈ ગયા છીએ, આપણે વૈદ્ય જ છીએ. કેમ રોગ થાય એ કારણે ખબર પડી ગઈ. રોગ થાય તો શું કરવું એ ખબર પડી ગઈ. હવે એની દવા આપવી છે. દવા બહુ હેલી છે. અને એનું છેલ્લો થોટ્સનો છેલ્લો ભાગ તમને આપું, 3 મણકા આપું છું. એટલે જીજીવિષા યાદ રાખજો. દવા જીજીવિષા, નિજાનંદ. જીજીવિષા, નિજાનંદ, ખુશી,
એ મૂલ્યવાન મફતની દવા છે, બધાય ઘરમાં રાખજો. બહુ હેલું છે, જીવવાની ઈચ્છા જોઈએ. અને નિજાનંદ એટલે અંદરનો આનંદ. અંદરમાં જો કોઈ સ્ટ્રેસ ન હોય, ચિંતા ન હોય, કંઈ ખરાબ વિચાર ન હોય, કોઈનું ખરાબ કરવાની ઈચ્છા ન હોય, એ નિજાનંદ કહેવાય. એના માટે વર્તમાનમાં જીવવું પડે, ભૂતકાળને ભૂલવું પડે, ભવિષ્યની ચિંતા છોડવી પડે, નિજાનંદમાં જીવવું. એટલે જીજીવિષા હોય, નિજાનંદ હોય અને ખુશીઓથી છલકાતા હોય, હસાવતા હોય. આ તો 3 દવા મૂલ્યવાન છે, પણ એના પૈસા ચૂકવવા પડતા નથી. તો આપ સૌ હેલ્ધી રહો, અને હેલ્થ હશે તો વેલ્થ આવશે. હેલ્થ અને વેલ્થ હશે, અને જો થર્સડે થોટમાં આવતા હશો તો હેપીનેસ હશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. કારણ કે સાહેબ એટલા માટે કાનજીભાઈને અમે સમાજના ડૉક્ટર કહીએ છીએ, કારણ કે સમાજની વ્યથા અને સમાજની પીડાઓ એ જાણે છે, ખૂબ સારી રીતે જાણે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જીજીવિષા, નિજાનંદ અને ખુશી એ મૂલ્યવાન મફતની દવા છે, અને આની વિશે વિસ્તૃત માહિતી આપી. હવે આગળના જે કાર્યક્રમો છે એના વિશે, અને 51-50માં થર્સડે થોડ તરફ આપણે જઈ રહ્યા છીએ, ત્યારે એની તમામ માહિતી માટે હું વિનંતી કરું ભાઈ શ્રી ભાવેશભાઈને આગળની માહિતી આપશે. નમસ્કાર. સિલ્વર જ્યુબિલી પછી આપણે ગોલ્ડન જ્યુબિલી, 50 વર્ષના પ્રેક્ટિસ પછી 50માં થર્સડે થોટ્સ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે 50મો થર્સડે થોટ્સ કોઈક ભવ્ય અને દિવ્ય રીતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ઉજવવા જઈ રહ્યો છે. 50મો થર્સડે થોટ્સ આપણે હેવન પાર્ટી પ્લોટ કેનાલ રોડ ઉપર આયોજન કર્યું છે. તારીખ 29/2/2024 ગુરુવાર, 29 તારીખ ફેબ્રુઆરી મહિનો 2024 ગુરુવાર થર્સડે થોટ્સ હેવન પાર્ટી પ્લોટમાં આપણે આયોજન કર્યું છે. સમય રાખ્યો છે તે દિવસે વિશેષ આપણે ઉપસ્થિત થઈ શકીએ એટલા માટે સાંજે 6 થી 7 કલાક આપણે પહેલાં ભોજન લઈશું. 7 થી 9:30 સમય દરમિયાન આપણે થર્સડે થોટ્સનો કાર્યક્રમ કરીશું. 50મો થર્સડે થોટ્સ છે, તો વિશેષ રીતે સેલિબ્રેટ કરવા માટે આપણે મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો પણ વિશેષ છે. જેમણે જ હમણાં પદ્મશ્રીનો એવોર્ડ મેળવ્યો એવા શ્રીમાન જગદીશભાઈ ત્રિવેદી આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન છે. એવા જ પદ્મશ્રી શ્રીમાન શ્રી સૌજીભાઈ ધોળકિયા પણ એ દિવસે આપણા અતિથિ વિશેષ છે. અને સુરત શહેરના જાણીતા ન્યુરોસર્જન ડૉક્ટર અશોક પટેલ સાહેબ પણ આપણા એ દિવસના અતિથિ વિશેષ છે. એટલે એક હેલ્થ, એક વેલ્થ અને એક હેપીનેસ, ત્રણેયના એક અલગ અલગ સેક્ટરના મુખ્ય મહેમાનો છે. 50મો થર્સડે થોટ્સ છે, તો 50 વિચારોની એક બુકલેટ, એક આખી બુક બનવા જઈ રહી છે. અને આ બુક પણ મળવા પાત્ર છે. અને બુકના સૌજન્ય છે શ્રીમાન મનોહરભાઈ સાચપરા, યુરો ફ્રેશ ફૂડ તરફથી.